મારા દાદા જેના કીધું છે મળે વિહીને મારે સંદર્ભની જરૂર નથી આજ ગામમાં આ મશીનનો વ્યવહાર તો જુગો પતિનો જાકો કરવા દઉં અને અમીસર સાહેબ નો બનાવું અને કોઈ તારી વસ્તુમાં લાગ્યો લાગ મને કોઈ રાવો મને કોઈ દેતડો બને અને જો અમારી દેતેન જો વિહીની જો ખેતી નો નાખું એ તેની મને રાહલાની દેવી મને ખાઈને બેઠી છો મારા દાદા દીકરા તમારી વસ્તી આજ કોણ ખાતો છે ને આજ કોણ ખાય છે શેષકરના હિસાબ નો દેતી જાવ ને એ દીદી મને બહારની દીદી મને ગેલડી મેલડી મને હગદડી ને મને ખોઈ આપી આવી છે બસ મેળડ્યું તેથી કાંગની જિલ્લામાં રાહદાદાના બાપુજી અને આ મારી મેળડી થોડી સમાજની જેવી છે જેથી આ વેલાની મનમાં કુંડળું આવે ને તેનો
જોનતર બનાવી મારી રાજ અને મારી બેનનું ભજન કરવું મારી મેલડી તો મારી નાદ હુકમનો યકો છે જગતમાં કોઈ ધર્મ આવે કે ન આવે મેલડી એક એવું ધર્મ છે આપણા દેવ સમાજમાં બધાય કુળમાં મારી મેલડી પૂજાતી કોઈ કુળ મેલડી વગર નહીં કદાચ મેલડી પૂજાતી હોય તો ભલે એ નો પૂજાતી હોય તો ભલે અને તમારી માટે વહની વેળા આવે તે મારી મેલડીને યાદ કરજો આવે 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 મારી મેલડી આવે અને જગ્યામાં આવેલી છે કદાચ પેલું મોહન્યું હોય કદરો તું મહાન લાગુડી લાગડી લુટિયા મસાણી જેની બજાર થઈ ગઈ હોય ત્યાં બધી મેળવી આવી ટુકડાનો વેલો બધી મેળવીનું ભજન કરવા હાટું થઈ ટુકડું આવેલું હતું રમતા 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 છોકરા આપણા રાજમાં ખબર નથી કોઈથી બંદૂકનો અવાજ ન કરાય જાવ સિપાહીઓ જોઈ આવો કે આ બમણી બંદૂક હશે આ બંદૂકનો અવાજ કોને કે સિપાહીઓ દોડતા ગયેલા
હાથ દેજો મારી બેલડી લૂટી મારી રાહી માયા અને આ લાલ કોટડીની મારી માં પૂરી ગયો દાદા રાહા કોટડા મારો મારો હાસુ બોલ બોલ તે બધું નો વાત કર્યો છે ના બાબુ બે નથી થયો કાળા તેલ દી ગયા આ તો મારા દાદા રાહા ને યાદ આવી મારો બાપ મને કહેતો હતો ને ટુકડાનો બેટો ઉપાડી જાય ગોદડાની મેલડી કોઈ બંધુની બંદૂકના નામનો કોઈ ટકોરો મારતો મેલડી તો આવી નો ઉભી રહું ને એ દીકરા રાહલાની લીવીર મને મેલડી નો રાહલાની લીવીર મને મેલડી મેલડી કરે કોઈ નો કરે તેથી મારા દાદા રાહાને નિર્દોષ છોડાવ્યા અને આ કુળની મારી બાપુ જાણી છે બાપ પણ જ્યાં વસ્તીનો ભાવ છે બાપ અને દેવી જમીન બેઠી છે પણ મિત્રો આ કુળમાં મારી મેલડી પૂજાય છે અને ઓલ હિન્દુસ્તાનની માલિકા મારા દાદા અડધા જેઠડી મારી મેલડી કહેવાય બાપ મારા દાદા ભગવાનની મેલડી કહેવાય મિત્રો મારી સાયલાના સરોવર વાળી વાત અને આજની તારીખમાં મારી મેલડીના દર્શન કરવા જવાનું છે વાત એ સાયલાની જગ્યામાં ખરેખર મિત્રો એ જગ્યામાં ઇતિહાસ વિશા છે એના ગમેટલા ગુણ ગાઈનો પાર નથી આવ્યો બાબુ એટલે મિત્રો આજે સાયલાની જગ્યામાં મારી મેલડીના દર્શન કરવા જવાનું છે અને આજે એક એવો રૂડો અવસર આજે અષાઢી બીજ કારણ કે મિત્રો ક્યાંક પડવેથી 9 વર્ષ હોય ક્યાંક તારીખ ભલે ને 2025 માંથી 2026 થાય ત્યાંથી 9 વર્ષ થાય પણ અમારા કસડાની માલિકા આજે અષાઢી બીજથી 9 વર્ષ ગણાય એમ આજે અમારા કાંગિયા કુંડલી માલિકા આજે અષાઢી બીજ ઉગી ને આ સોનાવાળો સૂરજ ઉગી ગયો છે આજ 9 વર્ષ ને ખાલી બીજું એટલે કીધું છે બાપ
હાડી બીજાવાની હતી આ કવિએ તો આ બધા જામને પદમણીનું એક છોકરો છે મારી જાય પણ જ્યારે હાડી બીજી ઉગવાની હતી ત્યારે અમારા કાંગિયા કુને મારા દાદા રાહલાની જેવી હાડી હતી એવું મારી જાય મેલોડી હાવરી મેલોડી હાવરી મેલોડી હાવરી એ યાદી જો મે હાડી જો મે હાડી જો મે હાડી એટલે બીજો અમારા કાંગિયાપુરનો ભાવ છે અને આદુનું કાળથી એ સાયલાની જગ્યામાં ખરેખર અમારે ભગા બાબા વખતથી આ ઝુલડો ગવાતું આવે છે ત્યારે સગડી દેશ ત્યારે સાયલાનો રાજા લઈને ગયો ગયો ને એટલું આ ઝુલડો ગવાતું આવે છે વાત એ અણગાની દેવી એ ભગલાની દેવી એ અણગાની દેવી એ ભગલાની દેવી મારા દાદા કાનવાની દેવી મારી બાવાની દેવી મારી ભણિયા મારી માં એકલ પાંદડિયા દીકરો અને બીજા 100 રૂપિયા આપે મારો બાપ રાખો મારી માં શાલ થયું અને મારી સુરતવાળી મારી દાનની દેવીના નામનું જે બનાવો બાપ એટલે બધાઓ બાપ બધા ખૂબ તાળીથી બતાવી हमारा बटुक भाई 500 रुपया अभी हम सुरत वाली मारी दान में देवीना नाम में जे बोलावे અને ખરેખર બાપ જ્યાં જગ્યામાં મારા દાદા રાહલાની દેવી મારી કુડાને ભાંગનારી મારી વીજળી જમીન બેઠી છે